ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ કે બધા મજામાં છો, સ્વસ્થ છો ને મસ્ત છો. તો અત્યારે સવારના વાગી ગયા છે 8:30 ને બની રહ્યો છે ગરમા ગરમ નાસ્તો. તો ચાલો મમ્મી એન્ડ કશિશને કરીએ ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. હાય મમ્મી, હાય કશિશ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજ તો ગરમા ગરમ બની રહ્યો છે નાસ્તો. તો નાસ્તામાં બની રહ્યું છે મમ્મી પૌવા બટેટા. હા હા બની હોત ને ગયા બની પૌવા બટેટા બની ગયા, ચાય બની ગઈ અને કોફી પણ બને છે. વાહ ભાઈ વાહ. તો અહીંયા બને છે, તું આવ ને એની રાહ છે. તો અહીંયા બને છે કોફી, અહીંયા બની ગઈ છે ચા, તમારે બે અને ચા બની હા, અને અહીંયા પૌવા બટેટા પણ બની ગયા છે. હા, બરાબર બનાવ્યા છે. પછી બનાવે એટલે કઈ કેવું જ ન પડે, કાંઈ કેવું ન પડે. ખાલી ટેસ્ટ કરવા આવવું પડે. તો એ કેક તમે જરાક ટેસ્ટ કરી દો તો મમ્મી કઈ ઓછું વધુ નથી. હા હા, એ એમ તો મૂકે જ નહીં. કા મમ્મી લ્યો તો સેજ એક ચાખો તો એક ચમચી લ્યો તો, એક ચમચી લ્યો તો કેવું છે, શું છે, કેવું લાગે. હું એને કહું કે બરોબર જ છે ચિંતન, કઈ તમને ચાખવાની જરૂર નથી. બરાબર છે ચિંતા હા એટલે એમ કે કશિશ બરાબર છે, પણ તો એમ કે થોડુંક તો તમે ચાખી દો ને તો મને મનથી એમ થાય કે ના ના બરોબર છે. નો ચાખે ત્યાં લગી મજા નો આવે. પાછળ પાછળ જ આવે હો, મને ક્યાંય આખી પાછળ ડીશ ને ઓલા નાના છોકરાને કેમ ડીશ ને વાટકો હારે લઈને માછા પાછળ ફરે એમ. ચમચી લઈને આવે, લ્યો તો શાક હોત ને લઈને આવે, નીચે કઈક કામ કરતી હોય તો ન્યા આવે કુકર લઈને. કુકર લઈને આવે એમ, પાછું થોડુંક વાટકામાં ચમચું ને કુકર લે હા એમ જ હોય. કા મમ્મી એમ જ હોય. બધું બરોબર હોય તોય પાછી એમ એને એમ થાય કે જમવા બેસે તો ચિંતન કઈક બોલશે તો કે આમ છે ને તેમ પછી છે. મમ્મી આને બહુ બીક લાગે. આ તો કે આનો કઈ ટેસ્ટ નથી ને હાવ મોવું છે, હાવ મીઠા વગરનું છે ને એવું બધું કે એટલે તારી બીક વધુ હોય ને અમારા કરતા. હે. કે તમારી મન ન હોય એટલે ઓછું વધુ હોય તો એમ કે તોય એમ કે ના ના બરોબર છે. હા. પણ ચિંતા નહીં કે તરત એમ કે આમાં લીંબુ ઓછું છે ને આમાં ખાંડ ઓછી છે ને મીઠું ઓછું છે. એટલે કે તો મમ્મીને વધારે દેવાની, મમ્મી કે ના પડે બરાબર છે તો હું બરાબર કરવાનો કે નાખવાનું તો નાખવાનું હે ને. હા. અને પછી જો તું ખીજાણો હોય ને તો એમ કે મમ્મીને મેં ચખાડ્યું તો એટલે વાત પૂરી થઈ ગઈ. એટલે વાત પૂરી થઈ ગઈ. ઉસ્તાદ છે ઉસ્તાદ. કાંઈ નહીં, તો ચાલો કરી લઈએ ચા નાસ્તો. હવે ડીશો આપણે તૈયાર કરવાની છે. સ્પૂન મેં દઈ દીધી છે. હાલે હાલો સ્પૂન આપી દઈશું બહાર. તો કરી લઈએ ચા નાસ્તો, બરોબર ને? પછી કરીએ કન્ટિન્યુ. continue. સો ગાઈસ, તો અમારા લોકોનો ચા નાસ્તો થઈ ગયો છે કમ્પ્લીટ, એન્ડ મમ્મી કરી રહ્યા છે પાઠ પૂજા. તો મમ્મીના થઈ ગયા લાગે આઈ થિંક પાઠ પૂજા કમ્પ્લીટ. મમ્મી થઈ ગયા પાઠ પૂજા? હા હો, થઈ ગયું આપણું પાઠ પૂજા. હા હા. તો બધા વચ્ચે દર્શન કરીને ને બધાને હાજર નજર રાખે એવું વાત કરજે ભગવાનને સેજ. એન્ડ અહીંયા કરી રહી છે કશિશ ઘરકામ. તો ચાલો કરીએ કશિશને પણ હાય હેલો. હું એકચ્યુઅલીમાં વયો ગયો તો નાસ્તો કર્યા વગર જ શોપ પર. કેમ કે થોડો ઘણો માલ આવ્યો હતો આ માટે. સવારનો 7 વાગ્યાનો દોડાદોડી કરું. પહેલાં સવારમાં 7 વાગ્યામાં જાગીને પછી દુકાને ગયો, હા. પછી પાછો ઘરે આવ્યો, ફ્રેશ થયો, નાહ્યો, એવું બધું કર્યું. ત્યાં નાસ્તાની તૈયારી થઈ ગયા. પાછો ફોન આવ્યો કે દુકાન આવો, તમારો થોડોક સામાન આવ્યો છે ને સામાન પણ ઇમરજન્સી લેવો પડે એમાં. તો કેમ કે કેક હતી એટલે કેક તો ફ્રીજની બહાર રહે એટલે પૂરું બગડી જાય. ફ્રેશ ક્રીમની કેક હોય એટલા માટે. તો તાત્કાલિક દુકાને જઈને અને મારે કેક મૂકવી પડી ફ્રીજની અંદર. પછી થોડીક વાર હું રહ્યો દુકાને, પછી પપ્પા આવ્યા દુકાને, નાહી ધોઈને કમ્પ્લીટ થઈને પછી હું પાછો આવ્યો ઘરે ચા નાસ્તો કરવા. સો ચિંતનનો પણ નાસ્તો થઈ ગયો છે હા, અને અમે પણ અમારું રૂટીન કામ કરી દીધું છે સ્ટાર્ટ. તો એકદમ મસ્ત મજાનો ક્લીન મમ્મી એનો બેડ કરી દીધો છે કમ્પ્લીટ. હા, આપણો પણ થઈ ગયો છે. હે, આપણો પણ થઈ ગયો છે. હા, અચ્છા, જો તો અમારો પણ થઈ ગયો છે. અને અમારે આ ડાગલો બહુ ડિસ્ટર્બ કરે છે, તો કોઈને જોતો હોય તો કહેજો, અમારે દઈ દેવાનો છે. પણ વચ્ચે જ્યાં હોય ને મમ્મી બેડમાં વચ્ચે ને વચ્ચે મમ્મી આવું છે. આ શું લીધું? ભગવાનને ભગવાનને પાણી. જળ હા, હોય ને ભગવાનને આપણે કેમ જોઈ પીવાય એમ ભગવાનની પાસે આપણે જળ મૂકવું પડે અને સાકરની પ્રસાદી મૂકવી પડે. એટલે એને ભૂખ લાગે ને સાકર ખાઈ લે, તરસ લાગે તો પાણી. ડાયાબિટીસ ન થઈ જાય. ન થાય. એમ નહીં, સાકર મૂકે એની કરતા કાજુ બદામ મુકાય, સિંગ હા, આપણે એવું મૂકીએ ઈ ને. તો હોય ને એવું સિંગદાણા. મૂકીએ. સિંગદાણે મૂકીએ. સિંગદાણા સિંગદાણા મુકાય. હોય, પછી કાજુ બદામ હોય, હા. પછી તમારે કઈ મિષ્ટાન બનાવ્યું હોય તો ઈ પણ હોય. હોય, તમારે fruit જે હોય. ફ્રૂટ હોય, જે ભગવાનને ધરવું હોય ને એ બધી વસ્તુ ધરે. હા. કોઈ વસ્તુની ના ભગવાન પ્રેમના ભૂખ્યા પ્રેમના ભૂખ્યા છે, છે. ખાવાના નથી. ખાવાનું તો આપણે જ છે. પ્રેમ ને લાગણીના ભૂખ્યા છે. તમે પ્રેમથી એને સાચા દિલથી માની લ્યો ને તો આપણા હૃદયમાં જ છે. આ તો હું બધું કરી મૂક્યું છે, કામ કરવું પડે. કે આમ કરવું પડે ને આમ કરવું પડે ને આમ ને તેમ. હા, હા.
કાંઈ નહીં, તો તમે તમારું ઘરકામ ને રૂટીન કામ પતાવો, હું દુકાને જાઉં, મારે પણ થોડું ઘણું કામ છે તો એ પણ ફિનિશ કરવું અને પછી પાછા કરીએ આપણે કન્ટિન્યુ. સો ગાઈસ, તો અત્યારે હું અને મમ્મી જઈ રહ્યા છીએ શાકભાજી લેવા માટે. તો મમ્મી જો તૈયાર થઈ ગયા છે, હું જતો તો દુકાને, તો મમ્મી કે ખમ મારે પણ આવવું છે શાકભાજી લેવા. એનું મમ્મીને હજી ટચકચું કરાવ્યું પણ તો હજી થોડુંક દુખે છે કમરમાં, એટલે એ હાલ છે તો વધારે દુખશે. તો મેં કીધું ચાલ હું તને શાકભાજી લઈને પાછો મૂકી જાઉં, બરોબર ને? હા, એટલે તું ભેગો હોય તો મારે સારું ને, સારું વજન પડે. હોય તો ઉચકાવવું નહીં અને ગાડીમાં બેસીને જવાનું એટલે કે હાલવું ન પડે. ના હાલી તો જગ્યું પણ થોડુંક કમરમાંથી નથી સારું થયું, એટલે આમ બાકી વળું ને તો કમરમાં થોડેક આમ ચમક આવી જાય છે. હા, અને બદામ પાક બનાવવાનો છે, તો બદામ પાકની રેસીપી અમારી અનેરી વાનગીમાં આવશે અને સ્પેશિયલ પુરુષો માટે જ બનાવવાનો છે, જેન્ટ્સ માટે, એટલે એ તમે જરૂરથી જોજો, બહુ મસ્ત છે. તો એની માટે અમારે બદામ ને એવું પણ લેવા જાય છે. હા મમ્મી? હા, તો ચાલો જાય શાકભાજી લેવાનું, પછી આવીને પાછા કરીએ કન્ટિન્યુ શાકભાજી પે કરતે ચર્ચા. છે 12:30 ને મમ્મી ઠેઠ આવ્યા છે 12:30 વાગે શાક લઈને. મમ્મી કેમ આટલું બધું મોડું? હું મમ્મી કામ આમ? તમને જ મળી જ જાય, મને ખબર પડે. તમારે અડધી કલાક તો પાકીશ તે. ના 5 મિનિટ તો 5 મિનિટ, તમારે તો અડધી કલાક 15 થી 20 મિનિટ પાકીશ તે. હા મમ્મી. તોય મમ્મી અડધી કલાક ન કઈ કરવાની. મમ્મી તમે બહુ વાર લગાડો. મને એમ થાય મમ્મી જો કેટલી બધી વાતો કરે, પછી હું જ મમ્મી તારે મમ્મી આમ કરું ને. હા, જો હવે મને ખબર નહોતી કે તમે લઈ આવ્યા, હવે લઈ આવ્યા તો થેન્ક યુ મમ્મી. મારા સમાચાર કે તમે કેમ નથી દેખાતા, તમારો જવાબ તો દેવો ને. એમ નહીં કે મમ્મી તમે મારી હાટું મસ્ત દ્રાક્ષ. હા તો મમ્મી હવે દ્રાક્ષ માટે થેન્ક યુ. બસ પણ તમે જે વાતો કરો એ તો કરો છો, વાત ફેરવી નાખી બરાબર મમ્મી. દ્રાક્ષ કાઢીને મને ખબર છે તમારી. હા, મને કોક ન બોલે ને તોય મને એમ થાય કે કેમ બોલતા નહીં હોય, એટલે મને કોક બોલે કરે રીત મને ખબર. હા, હું કોઈ એવું ન ગમે. સાચી વાત છે. અને બોલાય જ અને હસાય જ. હું કોઈ એવું કહું કે હસે ને બોલે ને એનો ઘર હશે. હા, એ ડાયલોગ તમારો મને ખબર પડી ગયો હવે. એવું છે. હા, અને લસણ કશીશ બહુ મોંઘું છે, 300 રૂપિયાનું કિલો છે. મમ્મી કદાચ લસણ જ ન ખાય, હું તેમ જ કહું છું. પણ લીલો લાવી. તો આનો શું ભાવ છે? લીલું લસણ. આનો શું ભાવ છે મમ્મી? આ નહીં હોય બહુ મોંઘું, કારણ કે આ તો મેં એક આરે પૈસા દીધા હતા. આટલી વસ્તુ આવી 180 રૂપિયાનું આવ્યું આટલું. બોલો લાવો તો જોઈ લઈએ. હું લાવ્યા? જો સરગવો લાવ્યા, સરગવો, પછી લીલું લસણ. આ તો ચિંતન ને ભાવે સરગવો. હા, એના માટે સરગવો લાવી. પછી તાર લસણ બહુ ગમે? હા, બહુ ગમે મને. ચિંતન ને ગાજર ભાવે. લસણિયા. હા, લસણિયા ગાજર, પછી ગોળવાના રીંગણો. હા, રીંગણાનો. હા, તમને જ બહુ ભાવે, તમે તો લઈ જ આવો દર વખતે. લઈ લીધા છે. અને ફ્લાવર વટાણા તો તનેતા પપ્પાને બહુ ભાવે છે. કોબી તનેતા પપ્પાને ભાવે છે. સાચી વાત છે. એટલા માટે લઈ લીધું. હા, બરોબર. બાકી તો ટમેટા. કોબી તો ચિંતન ને બહુ ભાવે કા. ઈ સલાડ ખાય ચિંતન કોબીનું, પણ શાક નો કોઈ દિવસ ઇનકમ ન ખાય કે બકરા ખાય, શાક ન ખવાય. સલાડ કરી દો તો સલાડ ખાઈ લે. હા, હવે શાકમાં શું વાંધો છે એને? અને કોબી બટેટાનું શાક રિયાનું ફેવરિટ. મને રિયા હકીકત મને શાક ભાત બહુ ભાવે. કોઈ બટેટાનું શાક ને ભાત મારે આજ જ કરું મમ્મી કોબીનું શાક. હવે તો ચિંતન માટે કઈ બીજું એના તો કઈ કરી નાખશું મસ્તીનું બીજું એને ભાવે એવું. હા, તો એમ કરશો અમારા મા દીકરા માટે સરગવો કરી નાખીએ તો. હા, તો એમ કરો, બીજું તો શું. મને સરગવો તો બહુ ભાવે. હા, તો એમ કરીએ. કેમ કે મને પપ્પાને સરગવો ઓછો ભાવે છે. હા, અને તમારા બાપ દીકરી માટે કોબી. હા, હું તને બધું સુધારી દઈશ. પેકી ઝીણી દઈશ, કોથમરી લસણ ઝીણું કટિંગ કરી દઈશ. ચિંતનના લસણિયા ગાજર તો મારે બનાવી દેવાના છે. સાચી વાત છે. તમે ડોશી માનસે બેઠા બધું કરી દો. મમ્મી જો નહીં મમ્મી કરી દો તો તું મને છેવટે ડોશી માં કેસો ને તો હું વકાર કરું, તું ડોશી માનસે. ના સુધારી દે મને પેટી. નહીં મને બેઠા પગ દુખવા મને એટલે બેસું ને હું ઊભી થઈને કરું. હા.
હા 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 કાંઈ વાંધો નહીં બાપા, અત્યારે તમારો તમારો છે અત્યારે બહુનો, એટલે અમારે તો કાંઈ બોલાય નહીં. તમે જે પાણીએ ચોડો એ પાણી ચોડવાનું છે. સાચી વાત છે. તમે એમ કહો બેહી જાવ તો બેહી જવાનું. ના એવું નથી કા, નથી નથી. ધ્યાન રાખે છે. પછી હવે આને ધોઈ નાખવાની છે પેલા મસ્ત રીતે. મને એક આપો ને, એક આપો ને. ધોયા વગર ખાવીશ તો ધોઈને ખાવું ધોયા વગર ધોઈ ન ખાને તો એમ કરી. આની માથે માખી બેઠી હોય, બહારથી બધી ધૂળ ચડતી હોય, એટલે ધોઈને ખાઈએ ને તો સારું. તો ધોઈને ખાશું બરાબર. પેલા આને ધોઈ નાખજે તું મસ્ત રીતે. હા પછી ખા તમ તને ના નથી. ઓકે સારું ચલો તો. મારું બધું તને હા. શાકભાજી સુધારતો સો ગાઈસ તો મમ્મીએ બેઠા બેઠા લસણ ને ગાજરે બનાવી નાખ્યા છે કા મમ્મી? બનાવી દીધા. ચિંતન ને બહુ ભાવે ને હા તો હમણાં જમવા આવશે એટલે મેં પેલા કરી દઉં ને. તું વઘાર કરતી હતી હા મારી રસોઈ પણ થઈ ગઈ. ત્યાં સુધીમાં મેં કીધું લાય હું લસણિયા ગાજર કરી દઉં. હા અને આ લીલું લસણ લાવી હતી તો પછી લીલું લસણ ને જો પતરા કાઢી નાખ્યા છે, કટિંગ કરવાનું બાકી છે. કટિંગ થયું હતું અને અમે આ ખારી મારી ચટણી કરી નાખી છે. ચટણી કરી નાખી એમને બેઠા બેઠા બધું કરી નાખ્યું મમ્મીએ તો. આટલો બધો કચરો કાઢી દીધો. હા ટોપલી ભરીને કાઢી નાખ્યો. હા હા પણ શું થાય મમ્મી મને નથી ખબર હતી કે લીલા લસણ હોતું થતું હોય છે લસણિયા ગાજર કે ચટણી એમ. થાય ને લીલા લસણ ની ચટણી થાય અને એનું આ લસણિયા ગાજર થાય અને આપણે લગા પેલા સરસ સ્વાદ આવે. પછી હા આ તો આમ તાજો એકદમ રિયલ ટેસ્ટ આવે. ઓલામાં મને એવું લાગ્યું કે ખાલી ઓલા હુકા લસણ ની થતી છે. નહીં લીલા નું થાય એટલે તે કીધું કે મમ્મી આનું થાય ને કીધું આ થાય ને. અને આ તો બહુ મજા આવે લીલા લસણ. હે ને? શિયાળામાં તો બહુ સરસ હોય. એટલે આ બધું ભાવે ખરા. અને એને જો આ બધો મસાલો તો બહુ જ ભાવે ચિંતન. હા એ લસણ નો બહુ ભાવે. લસણ વાળો હોય પછી ખાટો હોય લીંબુ. હા 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 એટલે એને હમણાં શિયાળા અમારે લસણિયા ગાજર કરવાના છે. હા. ડબ્બો ભરી દઈએ એટલે આધાર રાખે. ખાધા રાખીએ અને ભાખરી ને ગાજર દૂધ આપજે એટલે કાંઈ ન જોવે કા જો એના લસણિયા ગાજર ઈ બની ગયા હતા ચિંતા નહીં. કાંઈ નહીં. હવે એક આ ડબ્બો ભરી અને તમે આમાં ચટણી. ચટણી વત બનાવી હા. આમાં બેઠી બેઠી ખાંડી દો એટલે બનાવી દો. સુધારી નાખો પછી ખાંડી નાખો. ત્યારે તો મારી પણ રસોઈ બની ગઈ છે. મેં ભાત પણ બનાવી નાખ્યા છે. પછી સંભારો હતો બની ગયો છે કા મમ્મી? હા. ગાજર મરચાંનો સંભારો ને કોબીનો ને આ પછી આપણે મેન શાક પણ બની ગયું છે. હા આપણે પેલા શું મમ્મી કોબી બટાટાનું શાક ને સલગવાનું કરવાનું હતું કા પણ મોડું થઈ ગયું હતું. 12:30 થઈ ગયા હતા. તમે મોડા આવ્યા હતા એટલા માટે કેન્સલ કર્યું. કે તમારા બાપ દીકરી હાટુ કોબી બટેટા હા. મારા દીકરા હાટુ સરખો કરવો તો સરસ ખાટો મીઠો લોટ વાળો. હા 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 હવે પછી મોડું થઈ ગયું એટલે છાસેજી બનાવવાની બાકી હતી એટલે પછી હા. હવે આપણે મેનુ ફેરવી નાખીએ. તો એની બદલે આપણે રીંગણા બટેટા હા, એટલે બધાય ને હાલે. સંભારો કરી નાખ્યો. એટલે બધે ના લે કા હા એટલે ભાત કરી નાખ્યા. હા હા એવું છે. કાંઈ નહીં હવે તારે રોટલી બાકી છે હા. રોટલી કરી નાખ. મારા કે લસણની ચટણી કરી નાખ. હા અને પછી લસણ કરીએ. પૂરું કરી નાખ. હા પછી કરીએ કન્ટિન્યુ. ગાઈસ તો ફાઇનલી અહીંથી બધું જ કામ પતી ગયું છે. બધું સુધાર નાખ્યું છે અને હવે મમ્મી કરે છે માખણ કા મમ્મી? હા માખણ તો સારું લાગે કા? હા પછી તો કોઈ જમાય ન થાય કા મમ્મી? આ લોકો કોઈ જમવા નથી આવ્યા ને એને આપણે ત્યાં સુધી છે ને માખણ થઈ જાય. પછી હા સાચી વાત છે. જમવા આવશે તાર પપ્પા રોટલી બાકી છે તાર ચિંતન ને આપણી લોકોની થઈ ગઈ. હા પપ્પાને તો ગરમ ગરમ છો એટલે એને તો મેં 4-5 રોટલી રાખી છે. રોટલી લોટ રાખી. હા ગોળના રાખી દીધા છે 5 નાખીને પપ્પાને ગરમ ગરમ છો ઠંડી ફાવે નહીં. હા. તો ત્યાં સુધીમાં કીધું આ માખણ ઉતારી દઉં ને તો હા, આપણું રસોઈ હજી તો પૈતું નથી ત્યાં સુધી હા. હજી શરૂ જ કર્યું છે. હા એવું છે એમ ને તે. હા, ધીમે ધીમે ઉતારી દઉં. હા કાંઈ નહીં તો સારું ચિંતન આ બસ કરીએ કન્ટિન્યુ. તો ગાઈસ તો અત્યારે વાગી ગયા છે બપોરના 3. બહુ જ થઈ ગયું છે મોડું. મારે થોડુંક ડોક્યુમેન્ટનું કામ ચાલી રહ્યું હતું. કંઈક નવું કરી રહ્યા છે અમે નવું હજી કંઈક સાહસ કરી રહ્યા છીએ એટલે એને દોડાદોડીમાં હતો. એન્ડ મમ્મી પપ્પાના ક્યારના ફોન આવતા હતા કે ચાલ જમવા કા હા બધાય વાટે હતા. 3 વાગી ગયા એટલે હવે બધાને ભૂખ તો લાગી જાય ને ઓબ્વિયસલી હે ને મમ્મી? તો હજી તો તારું જમવાનું શરૂ થશે જ. અમારું તો બાકી તાર પપ્પાનું બાકી એટલે 4 વાગશે. હું જમીને જ્યારે દુકાને જઈશ ને ત્યારે બધા નવરા થાય એટલે કે ત્યાં લગી કોઈ નહીં નવરું થાય કા? તો હું અને જો ને ઘી મેં મૂકી દીધું છે. ઘી બની જવા એવું ચિંતન છે. હા, હા. આવી નહીં જમવાનું આવ્યો બસ. તો અહીંયા બનાવ્યું છે મમ્મીએ રીંગણા બટેટાનું શાક, મારા ફેવરિટ લસણિયા ગાજર અને એની હારે દહીં. એટલે મજે મોજ જ હોય. અને બપોરના 3 વાગે કોઈ માણસ આવું કામ કરતું હોય તમને ખ્યાલ પડે તો કહેજો સેજ. બપોરના 3 વાગે કપડાં ધોવે કોઈ કાળા તડકાનું.
માણસ ખાઈ પીને હુઈ ગયા હોય 4 વાગે ચાનો ટાઈમ થાય આ તો 3 વાગે કપડાં ધોવા બે કોકની નીંદર બગાડે કાલના તમારા નવા કપડા હતા એવું થોડું ચિંતન કોક માણસની નીંદર બગાડે કોઈની નો 3 વાગે કપડાં ધોવાય પીછો કોઈની નો બગડે આપણે એ બધું બાજુ કોના આપણે એકલા જ રહેશે કે વાંધો નથી આવ્યો એમ હા યાર બોલો તમે ગાઈસ મોડા કોમેન્ટ આવ્યા તો તમે સંભાળવા ચિંતા હોઈ ગયા પણ તમે મોડા આવે એટલે જ મોડું થયું બરાબર હરીફરીને મારી ઉપર હરીફરીને મારી ઉપર કોઈ વાંધો નહીં મારો જ છે વાક હું મોડો આવ્યો એટલે બધું મોડું થઈ ગયું તો મમ્મી તો પાછા ઘી લઈને બેસી ગયા છે હવે ઘી હલાવશે એટલે ઘી બનવા માંડે હે ને બેસી જાય ને. ચમચો ફેરવવો પડે નકર ઘી છે ને નીચે બધું બેસી જાય ને તપેલું દાજી જાય પછી દાજી. કેટલું ઢહડવું પડે. સાચી વાત છે તો ચાલો ફાઇનલી હું જમવા બેસી જાઉં ને પછી કરીએ પાછા કન્ટિન્યુ તો ગાઈઝ હું ગઈ હતી શોપ પર કેમ કે આજે પપ્પા ઘરે હતા પપ્પાને મજા નથી એટલા માટે પપ્પાને થોડીક શરદી ને એવું થઈ ગયું છે દુકાને ઘરાકી પણ નથી તો ચિંતાને મને ફોન કર્યો કે તું આઈ ખડી કેમ તો હું દુકાને ગઈ હતી ને ઘરે આવી જ નથી મમ્મી તો પેંડા વાળે છે પપ્પાએ પેંડાનો પણ ઓલો માવો કે ને મમ્મી શું કહેવાય ને દૂધ બાળી હા દૂધ બાળીને તૈયાર રાખ્યું હતું તો ચાલો મમ્મીને મળી મમ્મીને વાત કરી હા મમ્મી તમે તો પેંડા વાળવા માંડ્યા હું આવી ત્યાં મમ્મી એટલા બધા વાળી નહીં ખા પાછા જો આ 3 ચોકી વાળી ને ચોથી ચોકી વાળું છું હા એક તું આવ ત્યાં સુધી બળવા માંડે ને સાચી વાત છે અને આટલા આમાં બનાવ્યા એમ નથી મમ્મી એક હાથે બબ્બે હા હા મને આવડી ગયા મમ્મી આવી રીતના હોય વાળું છો મમ્મી કા કેમ બાળે છો હા એવું મસ્ત રીતે લેજો. આમ તો મને વાત આવડી ગયા છો મમ્મી બબ્બે આપણે કારીગર થઈ ગયા કારીગર હવે તારો ધંધો થઈ ગયો કારીગર થવું જ પડે અમે આપણને ખાવું જ પડે ને તો હા હા મેં કીધું તું આવ ને ત્યાં સુધીમાં થોડાક પેંડા કરી નાખું ને તો પછી તારે એટલી ચિંતા ઓછી ને સાચી વાત છે તો પપ્પા આમ બનાવતા અમે પેંડા આ લોયામાં હા એને આમાં દૂધ બાળી દીધું ત્યારના બેઠા બેઠા કારણ કે મારાથી તો દૂધ એટલું બધું બળે નહીં સાચી વાત છે એટલે થોડીક વાર હું એને વારવાર મદદ કરાવતી હતી હા. એવું કરતી હતી, આવી તો હલાવા લાગતી હતી હમ પછી આવ્યા એટલે આ બધું કાઢી દીધું હા દીધો ને થોડોક માવો ઠર્યો ને એટલે હું બેસી ગઈ હા એટલે હું પછી આવીને ત્યાં પેંડા હા ગરમ ગરમ હોય એટલે ખાઈ ખવડાવે છે નકર બહુ વાર લાગે હા એટલે જ ને એટલે ગરમા ગરમ મસ્ત આવે એકદમ જો કૂણો હા લીસો હા એવું છે એમ ને હા અને બટેટા પણ બાફીને આવી છું ઉપર દાબેલી હા માવો એટલે જ દુકાને એમાં ગઈ હતી તો દાબેલીનો મસાલો નહોતો તો પછી મેં કીધું મમ્મીને ફોન કરી દઉં હા એવું છે બાફીને પછી વહી આવી નીચે હા કાંઈ નહીં હવે હમણાં બંને નક્ષ ઉપર છે ને પેંડા આટલા જ છે ને હવે તો હા હવે તો આટલા જ છે લગભગ 3 ચોકી ભરાણી ને હવે હજી 3 ભરાશે એટલે પછી હા એટલે પછી સાસુ ઉપર રસોઈ કરી નાખશું હા ને માવો પણ બનાવી નાખશું હા દીવાબત્તી કરશું હા. પાછું આપણું રાત પડી જશે હા. શું કે રોજ રાત હા કેમ દી બધા ખબર જ ન પડે કા મમ્મી નથી પડતી માણસોને તો દિવસ એમ થાય કે પૂરો નથી. હું કરું એમ થાય આપણે તો આખો દી હોય ને તો ઘટે ઘટે ઘડીકમાં દિવસ ને રાત થઈ જાય ખબર સાચી વાત છે ક્યાં ટાઈમ હોય ને ખબર ન પડે ઘરે દુકાન ઘરે ને ઘરેથી દુકાને ફ્રી થઈને ઘરે ફ્રી થઈને દુકાન એવું બધું થાય નથી. કાંઈ નહીં આવું તો ચાલ્યા રાખે ધંધા આગળ હારા નવરા બેઠા એ કરતા હવે વિચાર આવે એ કરતા ધંધા આગળ રહ્યો સારું બસ કાંઈ વિચાર જ ન આવે હા રે આ તો એવું છે એમ નથી કાલો કાંઈ નહીં થતું તો હું તમારે હેલ્પ કરું પેંડા વાળવામાં હા હાલ તું ઈ કર હા હા જલ્દી પૂરો થઈ જાય ગઈ હવે આ ફટાફટ આ જે પેંડા છે એ બધા વાળી નાખીએ છીએ ઠરી જશે તો કે પેંડો નહીં વળે અમારો તો કઈ આ બ્લોગ અમે અહીંયા જ એન્ડ કરીએ છીએ જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ તો જરૂરથી જ કરજો કા મમ્મી હા હા જય શ્રી કૃષ્ણ ટેક કેર કાલે મળશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે